હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમને ખ્યાલ હશે કે ધોરણ 11 કોમર્સના એસપીસીસીનું આપણે સોલ્યુશન લઈએ છીએ. તેમાં વિભાગ એ, બી, સી અને ડી સુધીના સોલ્યુશન અપાઈ ગયા છે. આજે આ વિભાગ ઈનું સોલ્યુશન લેવાનું છે. વિભાગ ઈની વાત કરીએ તો વિભાગની અંદર સૌથી પહેલાં પ્રકરણ 4 છે. તેના આટલા સવાલો છે. આ આખા વિભાગીના જવાબો આમાં આપેલા છે. તમે વિડીયોમાં જોવાનું શરૂ રાખજો. અને જો તમારે કોઈ પણ વિષયની પીડીએફ લેવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ઉપરાંત પોસ્ટમાં પણ લિંક આપેલી છે. તો તેમાં જઈ અને તમે કોઈ પણ વિષયની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. હવે વિભાગ ઈ, તેમાં પ્રકરણ 4 એના જવાબો. જો પહેલો સવાલ છે કે વાણિજ્યિક પત્રના કાયમી ભાગના નામ આપો. તો વાણિજ્યિક પત્રના કાયમી ભાગોના નામ, તો આટલા કાયમિક ભાગો છે, 7 કાયમિક ભાગો છે. શીર્ષક, પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન, સહી અને હસ્તાક્ષર. આટલી વિગત હોવી જોઈએ. આ 7 વિગતથી આખો પત્ર બને. સવાલ બીજો, વાણિજ્યિક પત્રના કાયમીપણું દર્શાવતા ભાગોનો નમૂનો. તો પહેલાં શીર્ષક, પછી ઈમેલ કે ફોન નંબર, પત્રની તારીખ, બીજો પોઈન્ટ પત્રની તારીખ. ત્રીજું, આંતરિક સરનામું. ચોથું, સંબોધન. પાંચમું, પત્રનો મુખ્ય ભાગ એટલે કે પ્રારંભિક વાક્યો, મધ્યનો ફકરો અને અંતિમ ફકરો. છઠ્ઠું, શુભેચ્છા દર્શક સમાપન. સાતમું, સહી અને હસ્તાક્ષર. હવે ત્રીજું, વાણિજ્યિક પત્રમાં સમાવાતા પ્રસંગોપાત ભાગોની નમૂના સાથે ટૂંકમાં સમજૂતી આપો. આ પ્રસંગોપાત ભાગો. સવાલ ચોથો, વાણિજ્યિક પત્રમાં સમાવતા પ્રસંગોપાત ભાગોનો નમૂનો. તો ફોન નંબર, શીર્ષક, ઈમેલ, પત્રની તારીખ, અંગત અથવા અન્ય નોંધ, આંતરિક સરનામું, ધ્યાનાકર્ષક રેખા, વિશેષ સૂચક રેખા, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ અને શુભેચ્છા દર્શક સમાપન, સહી, હસ્તાક્ષર, બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગી અંગેની સૂચના અને તાજા કલમ. પાંચમું, શુભેચ્છા દર્શક સમાપન. તેમાં આટલું આવશે. સંબોધનમાં, સમાપનમાં, જો સંબોધનમાં ડિયર સર, ડિયર મેડમ, સર. શુભેચ્છા દર્શક સમાપનમાં યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, યોર્સ ટ્રુલી. પ્રકરણ 7, તેના આટલા સવાલ 5, તેના જવાબો. જો પહેલાનો જવાબ, વ્યાપારમાં દાવા કે ફરિયાદની શક્યતા કયા સંજોગોમાં ઊભી થઈ શકે છે? બીજું, દાવા ફરિયાદના પત્રો લખતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. ત્રીજું, દાવા ફરિયાદની પતાળના પત્ર અંગે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. ચોથું, દાવા ફરિયાદના પત્રોની જરૂરિયાત ઊભી થવાના કારણો.
પાંચમું, હવે પ્રકરણ 2, તેના 5 સવાલો. પહેલો સવાલ, સેક્રેટરી પાસે કયા કાયદાઓનું જ્ઞાન અપેક્ષિત છે? બીજો સવાલ, સેક્રેટરી માટે અંગ્રેજી ભાષા પ્રભુત્વ કેમ જરૂરી છે? ત્રીજું, KMPમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ચોથું, કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ? પાંચમું, સેક્રેટરીનું મહત્વ. હવે પ્રકરણ 3, તેના 5 સવાલો. પહેલો અને બીજો બંને સાથે છે. પહેલો, કંપનીના લક્ષણો જણાવો. બીજો છે, સ્થાપના પહેલાંના તબક્કામાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો કંપનીના લક્ષણોમાં જો આટલા લક્ષણો 1 2 3 4 5 6 7 8 8 લક્ષણો. બરાબર, વિડીયો પોઝ કરીને પાકું કરજો. પછી સ્થાપના પહેલાંના તબક્કામાં કઈ બાબતો? તો આટલી બાબતો. તો આટલી બાબતો થઈ. ત્રીજો સવાલ, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તેમાં આવેદનપત્ર, બીજું નિયમનપત્ર, ત્રીજું સંચાલકોની યાદી, ચોથું સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું, પાંચમું કાયદેસરની જોગવાઈઓના પાલનનું નિવેદન, છઠ્ઠું અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, ચોથો સવાલ, વિગતવાર તપાસ શા માટે જરૂરી છે? અને કંપની સ્થાપનામાં વિગતવાર તપાસમાં કઈ બાબતોનો તપાસ કરવામાં આવે છે? પાંચમો સવાલ, સંચાલકોના સોગંદનામામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે? પ્રકરણ 7, પહેલો સવાલ, ડીમેટ ખાતું ખોલાવવા અંગેની વિધિ જણાવો. બીજો સવાલ, શેર મૂડીના પ્રકારો સમજાવો. સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, મંગાવાયેલી મૂડી, ભરપાઈ મૂડી, અનામત મૂડી. ત્રીજો સવાલ, ડીમેટ ખાતું ખોલાવવા અંગેની જરૂરિયાતો જણાવો. ચોથો સવાલ, હકના શેર અંગે સેક્રેટરીની ફરજો જણાવો. પાંચમો સવાલ, શેર પ્રમાણપત્ર એટલે શું? તેમાં દર્શાવવામાં આવતી વિગતો જણાવો. તો આ રીતે કુલ 5 સવાલો છે અને 5ના એ જવાબ આપેલા છે. તો આ દરેક જવાબો પાકા કરજો. અને અહીંયા આખો વિભાગ ઈ જે છે તે અહીંયા પૂરો થાય છે. હવે આના પછી તમને વિભાગ F ના સોલ્યુશન આપવામાં આવશે. તો થેન્ક યુ વેરી મચ.